સ્વસ્થ રહેવાના 40 ઉપાય। નંબર 1। જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારે કમરનો દુખાવો થતો નથી। નંબર 2। છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે। નંબર 3। જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે। નંબર 4। જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો, તેનાથી દુખાવો ઝડપથી મટે છે। નંબર 5। સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે। નંબર 6। જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ। નંબર 7। ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે। નંબર 8। જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો। નંબર 9। જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ, તે તમને સારી ઊંઘમાં મદદ કરશે। નંબર 10। રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશિકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે। નંબર 11। જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ। નંબર 12। જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે। નંબર 13। પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે। પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે। નંબર 14। અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પીવો, તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે। નંબર 15। સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે। નંબર 16। જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોવ તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ। નંબર 17। જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે। નંબર 18। જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો, આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે। નંબર 19। વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે। નંબર 20। આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી। આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે। નંબર 21। ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી। નંબર 22। વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે। આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે। નંબર 23। મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે। નંબર 24। રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરી ખાવા જોઈએ, તેનાથી પાચનમાં મદદ મળે છે। નંબર 25। જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો। ગોળમાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે। નંબર 26। વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે।
નંબર 27. નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ ન લાગે. નંબર 28. જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો, તેનાથી શરદીથી રાહત મળશે. નંબર 29. પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે. નંબર 30. 35 થી 40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે. આ માટે જો તમે આયર્નની ઉણપથી પીડાતા હોવ તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો. આયર્ન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે. તેથી પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા અને શક્કરિયા જેવી આયર્નથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. નંબર 31. ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે. નંબર 32. જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો. નંબર 33. રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે. નંબર 34. શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે. નંબર 35. જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો. તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે. નંબર 36. ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. નંબર 37. સવારનો નાસ્તો સવારે 7 થી 9 વાગ્યા સુધી કરી લેવો જોઈએ. તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી રહેશે. નંબર 38. રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ. આ તમને રોગોથી બચાવશે. નંબર 39. જો તમે સવારે કોફી અને ચાને બદલે 1 સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. નંબર 40. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોવ તો ગાયના દૂધમાં ઈસબગોળની છાલ મિક્સ કરીને પીઓ. નંબર 41. જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળા ખાઓ. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે. લીલા કેળામાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 42. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. દરરોજ ખાલી પેટે 1 લવિંગ ચાવવાથી દાંત અને પેઢાની સમસ્યાઓથી છુટકારો મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.